સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવા પદાધિકારીઓની પસંદગી માટે ભાજપની કવાયત. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ. જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખના વડાના નામ પર મંથન. અડાલજ ત્રિમંદિર ખાતે આયોજિત રાજ્ય સરકારની મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનું સમાપન. નાયબ મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત. મહેસૂલ વિભાગની એક એપ્લિકેશન બનાવવા અને ગ્રાઉન્ડ લેવલ પર જઈ સમસ્યાઓનું સમાધાન લાવવા અધિકારીઓને કરી ટકોર. ભારતીય સશસ્ત્ર દળના શૌર્ય ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ. જયપુરમાં પ્રેસ કોન્ફરન્સમાં સૈન્યનું નિવેદન. કહ્યું, હવે ફક્ત જવાબ નહીં પણ ભારત તેના પ્રભાવિતો માટે નક્કી કરશે સમગ્ર યુદ્ધભૂમિ. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થતાં ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ. વિદેશ મંત્રાલયે સીમા પારના આતંકવાદને ગણાવી પાકિસ્તાનની સરકારી નીતિ. કહ્યું, આતંકવાદ સામે ભારતને રક્ષણનો પૂરતો અધિકાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બિહારમાં સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું વિસ્તરણ. 32 મંત્રીઓએ લીધા શપથ. જેડીયુમાંથી નીતિશ કુમારના પુત્ર નિશાંત સહિત 12, બીજેપીમાંથી 14, ચિરાગની પાર્ટીમાંથી 2 તો માંઝી અને કુશવાહાની પાર્ટીમાંથી 1 બન્યા મંત્રી. પશ્ચિમ બંગાળમાં ચંદ્રનાથ હત્યાની તપાસ માટે એસઆઈટીની રચના. કેટલાક આરોપીઓની ધરપકડ. મુખ્ય શૂટરની શોધખોળ શરૂ. ડીજીપીએ કહ્યું, બનાવટી નંબર પ્લેટવાળી કારમાં આવી હુમલાખોરોએ કર્યો હુમલો. તો ટીએમસી પર આરોપ લગાવતા ચંદ્રનાથની માતાએ આરોપીઓને આજીવન કેદની કરી માંગ. મહિલા સશક્તિકરણ માટે સકારાત્મક અભિગમ સમયની માંગ હોવાનું જણાવતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી. નીતિ આયોગ દ્વારા આઈઆઈએમ અમદાવાદ ખાતે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 5 જેન્ડર ઇક્વાલિટી અંગે વર્કશોપનું આયોજન. એસડીજી 5 માટે સહકારથી કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા નીતિ આયોગના સભ્ય ડોક્ટર એમ શ્રીનિવાસ. સુરતના કામરેજમાં સરકારી માધ્યમિક શાળાના નવા બાંધકામને મંજૂરી. શિક્ષણ મંત્રીએ મુખ્યમંત્રીનો માન્યો આભાર. કહ્યું, વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર શિક્ષણનું સશક્ત માળખું થશે ઉપલબ્ધ. રાજ્યમાં અસહ્ય ઉકળાટ વચ્ચે ડાંગ, તાપીમાં કમોસમી વરસાદ. કચ્છ, દ્વારકા અને રાજકોટમાં હીટવેવ સાથે યલો એલર્ટ જાહેર. તો આવતીકાલથી અમદાવાદ માટે આગામી 2 દિવસ ઓરેન્જ અને 5 દિવસ માટે ગરમીનું અપાયું યલો એલર્ટ. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી રહેવાનું અનુમાન.